હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. જ્યારે પણ તમે આ લેક્ચર જોતા હશો તો આજે આપણે નામાના મૂળ તત્વની અંદર ચેપ્ટર નંબર 11 બેંક સિલક મેળ વિશે ચર્ચા કરીશું. તો બેંક સિલક મેળની અંદર શું થશે કે વેપારી શું બનાવશે, રોકડ મેળની અંદર બેંક કોલમ અને બેંક વાળો શું બનાવશે, પોતાનું પાસબુક રાખશે. બરાબર ને? વેપારી શું બનાવશે, આવી રીતે રોકડ મેળ, બરાબર, અને બેંક વાળો શું બનાવે, પાસબુક. બરાબર ને? હા. પછી આ રોકડ અમુક નિયત સમય શું કરવામાં આવે, આ રોકડ મેળની બાકી મેળવવામાં આવે. બરાબર ને? આપણને ખબર છે ગયા લેક્ચરમાં આપણે રોકડ મેળ જ ભણેલું. બરાબર? નહીં ભણેલું હોય તો પહેલા એને જુઓ, પછી બેંક સિલક મેળને ભણવા આવજો. બરાબર? તો જુઓ, રોકડ મેળની બાકી, પછી અહીંયા પાસબુકની બાકી, આ બંને શું હોવી જોઈએ, સરખી હોવી જોઈએ. જો સરખી નહીં હોય તો એના તફાવતના કારણો શોધવામાં આવે અને તેને શું કહેવામાં આવશે, બેંક સિલક મેળ. બરાબર? તો જુઓ, અમુક નિયત દિવસે રોકડ મેળ પ્રમાણેની બાકી, રોકડ મેળ પ્રમાણેની બેંક બાકી, એટલે આ કોલમ કઈ રહેશે, બેંક કોલમ વાળી રહેશે. સમજ પડી? અને પાસબુક પ્રમાણેની બેંક બાકી. બરાબર? આ પાસબુક પ્રમાણેની બેંક બાકી. બરાબર? વચ્ચેના તફાવતના કારણો શોધી બાકી મેળવવા માટે જે પત્રક તૈયાર કરવામાં આવે તેને બેંક સિલક મેળ કહેવામાં આવે છે. બેંક સિલક મેળનું બીજું નામ શું છે, બેંક સિલક મેળવણી પત્રક. આ એક્ઝામમાં શાયદ આવી શકે છે 1 માર્ક્સ માટે, એમસીક્યુઝ માં કાં તો એક વાક્યની અંદર. બરાબર ને? હા. પછી આપણે નોંધ જોઈએ, રોકડ મેળ મુજબ બેંક સિલક શું થાય, ઉધાર થાય, અને પાસબુક મુજબ બેંક સિલક શું થાય, જમા. આ જુઓ, રોકડ મેળ મુજબ બેંક સિલક ઉધાર થાય અને પાસબુક મુજબ બેંક સિલક શું થાય છે, જમા થાય છે. અને રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ જમા હોય છે અને પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ શું હોય છે, ઉધાર હોય છે. સમજ પડી? હા. તો હવે જુઓ, આ રોકડ મેળ છે, આ પાસબુક છે. બરાબર? જેમ આપણે શું કરીએ, હવે થોડીક ચર્ચા કરી લઈએ આ બેની વચ્ચે. રોકડ મેળની અંદર શું હતું, આ આય બાજુ છે, આ વ્યય બાજુ છે. તો રોકડ મેળની અંદર ઉધાર બાજુને શું કહેવામાં આવતું હતું, આય, અને જમા બાજુને વ્યય કહેવામાં આવે છે. તે જ રીતે પાસબુકની અંદર પણ ઉધાર અને જમા બાકી હોય. આ કોણ બનાવશે, બેંક વાળો. અને આ કોણ બનાવે છે, ધંધાનો માલિક કે વેપારી બનાવે છે. બરાબર? તો બેંક વાળાની અંદર ઊંધું થઈ જશે. હવે જો, રોકડ મેળની અંદર અહીંયા પૈસા આવે તો અહીંયાથી વધે અને અહીંયા શું થાય, ઘટે. બરાબર? તો પાસબુકની અંદર બીજું ઊંધું થાય, અહીંયા વધશે, અહીંયા ઘટે છે. તમે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરતા હશો, તમારા બેંકની અંદર પૈસા આવતા હશે તો તમને મેસેજમાં આવતું હશે, ક્રેડિટ કર્યું. બરાબર? તમારા બેંકમાં આટલા રૂપિયા ક્રેડિટ થયું. અને તમે કોઈને પે કરતા હશો તો ત્યાં તમને લખાતું હશે ડેબિટ થયું. બરાબર? એટલા માટે શું, તો પાસબુકની અંદર તમારું ડેબિટ થાય એટલે તમારા પૈસા ઘટી જાય, એટલે ઉધાર થાય. ડેબિટ એટલે શું થાય, ઉધાર. એટલે ઉધાર થાય તો ઘટી જાય અને જમા થાય તો વધી જાય. બરાબર? તમે નહીં સમજ પડે તો હમણાં પણ બેંક પાસબુકના અંદર તમે જઈને જોઈ શકો છો. બરાબર ને? બેંક પાસબુકની અંદર જોશો, જ્યારે તમારા બેંકની અંદર પૈસા આવ્યા હશે ત્યારે ક્રેડિટ કર્યું હશે, અને ક્રેડિટ એટલે શું થાય, જમા થાય છે. અને જ્યારે પૈસા કપાય ને ત્યારે બેંક શું કરે, ઉધાર કરે. ઉધાર એટલે શું, પૈસા કપાય છે અને પૈસા આવે છે. જમા એટલે શું, પૈસા આવે છે. અને અહીંયા પણ આપણા ધંધાની અંદર શું થાય, પૈસા આવે તો ઉધાર બાજુ કરવાનું અને પૈસા જાય તો જમા બાજુ. બરાબર ને? હા. હવે આ બે વચ્ચેના જે તફાવત મળે ને તેને બેંક સિલક મેળ કહેવામાં આવે છે. હવે તમે બેંકની અંદર ચેક ભરો તો શું થાય, અહીંયા વધી જાય. બરાબર ને? બેંકની અંદર ચેક ભરેલ હોય તો અહીંયા શું થાય, વધે. અને અહીંયા શું થાય, અહીંયા પણ ભરેલ આવી જાય. બરાબર? અહીંયા પણ શું થાય, ભરેલ આવે. પછી તમે ચેક લખો કોઈને. બરાબર? શું કરો, કોઈને ચેક લખો તો શું થાય, તમે કોઈને ચેક લખીને આપો, તે જઈને પોતાના બેંકમાં ડિપોઝિટ કરશે ચેક, અને તમારા બેંકમાંથી એટલા પૈસા કપાઈ જશે જેટલા રૂપિયાનું ચેક લખ્યું હશે. તો લખો તો તમારું ઇનશોર્ટ તમારું રોકડ સિલક ઘટે, અરે બેંક સિલક ઘટી જશે. તો શું થશે, લખેલ હોય, બરાબર, તો અહીંયાથી ઘટી જશે લખેલ. બરાબર? તો બેંક સિલક મેળની અંદર શું થશે, તમે અહીંયા લખ્યું હશે, અહીંયા નોંધ થઈ કરી હશે, તો બાકી ક્યાં રહેશે, ઉધાર બાજુ. તો બેંક સિલક મેળની અંદર ઉધાર બાજુ લખી દેવાનું. પછી શું હોય, હુંડી. તમે બેંકની અંદર હુંડી વટાવો. હા, તમે બેંકની અંદર શું કરો, હુંડીને વટાવો. બરાબર? હુંડી વટાવો તો શું થાય,
અહીંયાથી વધી જાય, બરાબર, હુંડીના પૈસા અહીંયાથી આવે અને એ જ હુંડી શું થાય, થોડા સમય પછી નકરાઈ જાય તો ઊંધું કરી દેવાનું ને. જો હુંડી કોણ નકરાવશે? બેંક વાળો નકરાવશે, બરાબર, કારણ કે એ સામેવાળીની વ્યક્તિની બેંકની અંદર પૈસા નહીં હશે, હુંડી નકરાશે તો ઊંધી એન્ટ્રી કરી દેવાની. પાસબુક ની અંદર જમા છે તો હવે ઉધાર થઈ જશે, અહીંયા શું આવે? હુંડી, બરાબર, નકરામણી ચાર્જીસ ખાતે, બરાબર. હવે હુંડી ફરીથી અહીંયા આવી જશે તો શું થયું? આ નકરાયેલી વાળી હુંડી છે અને આ વટાવેલી વાળી હુંડી છે, બરાબર. આ તમે બેંકમાં વટાવો અને આ શું થયું? નકરાઈ. જ્યારે નકરાઈ જાય ત્યારે, બરાબર. તે જ રીતે ચેક નું જ છે, તમે ચેક લખીને આપો. હા, આ શું છે? લખેલ વાળું ચેક છે, બરાબર. આ શું છે? લખેલ વાળું ચેક છે. તો લખેલ વાળા માટે આપણે આવું હેશટેગ નાખી દઈએ, બરાબર. પછી આ ચેક નકરાઈ જાય, ચેક નકરાય તો ઊંધું થઈ જશે, બરાબર ને. લખેલ ચેક નકરાયો આમનો ઊંધી થઈ જશે તો અહીંયા એન્ટ્રી આવે, અહીંયાથી પછી ફરીથી અહીંયા એન્ટ્રી. શું થશે? લખેલ ચેક. આ શું હતું? આપેલું હતું, બરાબર. આપણે કોઈને આપણ શું હતું? આપેલું હતું. હવે આ આપેલું ચેક શું થશે? નકરાઈ જશે. તો નકરાશે તો નકરાઈ જશે અને આપણ શું થયું? પછી શું થશે? અમુક વખત બેંક વાળા તમારા બેંકની અંદર વ્યાજ નાખી દેશે, બરાબર. બેંકની અંદર વ્યાજ નાખે તો શું થશે? વધી જશે. તમે લોકો બેંકમાં નાણાં રાખ્યા હશો, કાં તો પૈસા એને શું કહેવાય, થોડી ઘણી ઇન્વેસ્ટમેન્ટ કરી હશે તો એના પર તમને વ્યાજ મળે, તો વ્યાજ મળે તો અહીંયા વધી જશે, બરાબર. બેંક વ્યાજ, તો બેંક વ્યાજ અહીંયા પણ વધે. રોકડ ની અંદર જો આપણી રોકડ નું સિદ્ધાંત શું હતું? જો રોકડ આવે તો ઉધાર કરવાનું અને રોકડ જાય તો જમા કરવાનું. તો રોકડ આવે છે, જુઓ, બેંક વ્યાજ આવે તો અહીંયા શું આવે? બેંક વ્યાજ. અહીંયા પણ ટીક, અહીંયા પણ ટીક, બરાબર. આના માટે નિશાની શું રાખીએ? આના માટે આ નિશાની રાખી દઉં. પછી બેંક ચાર્જીસ. બેંક ચાર્જીસ ની અંદર શું થશે? ઘટી જશે. પાસબુક ની અંદર જો આ શું છે? ઉધાર બાજુ, તો બેંક ચાર્જીસ શું થશે? ઘટશે. બેંક ચાર્જ, બરાબર, અહીંયા આવશે અને અહીંયા પણ આવે બેંક ચાર્જ. હવે અમુક વખત શું થશે? રોકડ નું આય બાજુનો સરવાળો ભૂલથી વધારે થઈ ગયું છે, તો જેટલાથી વધારે થયું હશે ને તેટલાને જમા બાજુ લખી દેવાનું, તો ઓટોમેટિક સરભર થઈ જશે. જેમ કે રોકડ માં 500 વધારે લખાઈ ગયું છે, બરાબર. આવી રીતે 500 વધારે લખાઈ ગયું છે તો હવે શું કર? રોકડ માં 500 વધારે લેવાઈ ગયું છે આઈ બાજુનો, બરાબર ને. આઈ બાજુનો 500 વધારે સરવાળો લેવાયેલો છે એમ કીધું હશે તો આ 500 છે એને કેન્સલ કરવા માટે તમે જમામાં લખી દો. હા, તો આ 500 માંથી આ 500 જાય તો ઇફેક્ટ 0 થઈ જશે, બરાબર ને. હા, અમુક વખત શું થશે કે રોકડ ની અંદર ઉધારને બદલે જમા કરી દીધું છે, તો ઉધારને બદલે જો ઉધાર થવાનું હતું પરંતુ શું થઈ ગયું છે? જમા, બરાબર. જમા થઈ ગયું હોય તો જ્યારે તમારે ઉધાર કરવું હોય તો તમને ડબલ રકમ લખવી પડે. કેમ? જે ઉધારમાં લખેલું છે એક તો એને કેન્સલ કરવા માટે એક વખત રકમ લખશો અને જેને જમા કર્યું છે તેના માટે તમે બીજી વખત રકમ કરશો. એ તો જ્યારે દાખલો આવશે ને ત્યારે હું ગણાવીશ. હમણાં આટલી નોંધ રાખો, બરાબર. આપણે એ જે ચોપડીની અંદર આપેલું છે ને, શું આપેલું છે મને બધું હું તમને બતાવું. હા, આપણે આ બધી યાદ રાખવાની જરૂર નથી, બરાબર. હા, આપણે કોન્સેપ્ટ પ્રમાણે ચાલીશું. આટલું બધું કોણ યાદ રાખે? આપણે આઈન્સ્ટાઈન છીએ નહીં, આપણે તો ગજની છીએ, બરાબર. ગજનીની અંદર જે અમીર ખાન આવે ને એ છીએ. આપણને કઈ યાદ રહેતું નથી. આપણને ફક્ત આ 4 વસ્તુઓ યાદ રાખવાની. રોકડ મેળ મુજબ બેંક સિલક એટલે શું થાય? ઉધાર થાય. રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ શું થાય? જમા થાય. પાસબુક મુજબ બેંક સિલક શું થાય? જમા થાય. અને પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ શું થાય? ઉધાર થાય, બરાબર. એ બેંક સિલક ની અંદર બસ ફક્ત આ 4 પોઈન્ટ યાદ રાખો અને આપણે આવી રીતે રોકડ મેળ અને પાસબુક બનાવીને દાખલા ગણીશું અને આપણો જવાબ ટેલી પણ થઈ જશે. ટેન્શન નહીં લો, બહુ ઈઝી છે. હું ગણાવીશ એટલે ઈઝી જ રહેશે, બરાબર. તો મિત્રો હવે પ્રશ્ન 4 જોઈએ, બરાબર ને. તો
તો શું લખ્યું છે પ્રશ્ન 4 ની અંદર? તારીખ 31/12/2015 ના રોજ શ્રી સુધીરનો રોકડ મેળ રૂપિયા 5000 ની બેંક સિલક દર્શાવે છે. તો જો રોકડ મેળ મુજબ બેંક સિલક શું થાય? હા, રોકડ મેળ મુજબ બેંક સિલક મેં લખેલું હતું અહીંયા જ જસ્ટ લખેલું હતું. રોકડ મેળ મુજબ બેંક સિલક શું થાય? ઉધાર. તો અહીંયા હું લખું રોકડ મેળ મુજબ. તો રોકડ મેળ મુજબ બેંક સિલક શું હોય? ઉધાર. તો 5000 રૂપિયા શું થઈ જશે? ઉધાર ની અંદર. જો રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ લખ્યું હોત તો જમા ની અંદર લખી દેવાનું. હા, તો રોકડ મેળ મુજબ જમા બાકી લખી હોત તો જમા ની અંદર રકમ લખવાનું, અને જમા એટલે શું થાય? બેંક ઓવરડ્રાફ્ટ. તો અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ લખવાનું. અને રોકડ મેળ મુજબ ફક્ત ઉધાર બાજુ કીધું હોય તો રોકડ મેળ મુજબ ઉધાર બાજુ તો શું થાય? રોકડ મેળ મુજબ ઉધાર બાજુ કીધું હોય તો બેંક સિલક લખવાનું. સમજ પડી? હા. તો હવે શું કીધું છે? પહેલો વ્યવહાર જો તારીખ 29/12/15 ના રોજ 8000 નો ચેક બેંકમાં ભરેલ, પરંતુ 31/12 સુધી બેંકે પાસબુકમાં જમા કરેલ નથી. તો જુઓ 29/12/15 ના રોજ છે, બરાબર? તો જો પહેલો વ્યવહાર છે, બેંકમાં શું છે? ભરેલ છે. બેંક ની અંદર ભરેલ કેટલા રૂપિયા? 8000. બાકી ક્યાં છે? ધ્યાનથી જુઓ. 29/12/15 ના રોજ 8000 નો ચેક બેંકમાં ભરેલ છે. 31/12/15 લખી લો પહેલા, તો બધા જણા અહીંયા. તો જુઓ આ બે તારીખની જે પહેલા એટલે અંદર આ 31 અને 31 તારીખની અંદર જેટલા પણ વ્યવહારો થાય ને, હા, એને ધ્યાનમાં લેવાનું છે. જો એની બહારનું થયેલું હોય અને એના પછી થાય તો જો પાસબુક ની અંદર નહીં કર્યું હોય તો કરવું પડશે, બરાબર ને? જેમ કે શું કીધું છે? 29/12/2015 ના રોજ 8000 નો બેંકમાં ભરી દીધું, બરાબર? પરંતુ હવે 29 ના દિવસે ભર્યું તો 29 તારીખના દિવસે પાસબુક ની અંદર પણ આવી જવું જોઈતું હતું, પરંતુ શું થયું? 31/12 પછી આવે છે, બરાબર ને? 31/12 સુધી અત્યાર સુધી જમા નહીં કર્યું. તો જુઓ આ અહીંયા તો તમને ખબર છે શું થાય? વધે. તો અહીંયા પણ શું થશે? વધે. અહીંયા શું થાય? ઘટે. તો અહીંયા પણ શું થશે? ઘટે, બરાબર? તો અહીંયા વધ્યું તો અહીંયા પણ વધવું જોઈએ, એમ ક્રોસ ની અંદર, બરાબર? ક્રિસ ગેલ નો ઓપન ગવર્નન્સ સ્ટાઇલ એવું કઈ યાદ છે? હા, આઈપીએલ માં બહુ ચાલતું હતું, એ જ યાદ રાખવાનું. તો જુઓ ભરેલ, તો અહીંયા પણ શું થશે? ભરેલ. ભરેલ નહીં આવે, ભરેલ આવે, બરાબર? હા. અને તો અહીંયા તો બાકી ક્યાં હતું? પાસબુક ની અંદર બાકી હતું. હા, તો આને રાઉન્ડ મારો, નંબર 1 નાખો. સમજ પડે છે? હા, અહીંયા રાઉન્ડ મારો, નંબર 1. શું આવ્યું? જમા આવ્યું પાસબુક ની અંદર. તો આને જમા બાજુ લખવાનું. સમજ પડી? તો અહીંયા લખી દેવાનું 8000 ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. પછી શું કીધું છે? બીજો વ્યવહારની અંદર 6000 નો ચેક તારીખ 30/12/2015 ના રોજ વસૂલાત માટે મોકલેલ, બરાબર? જે 31/12 સુધી શું નથી? વસૂલ નહીં થયું. તો જુઓ તમે બેંકની અંદર ચેક ભરેલું હતું, બરાબર? બેંકની અંદર ચેક ભરેલું હતું વસૂલાત માટે, 6000 નો ચેક હતો, બરાબર? અને તે અત્યાર સુધી બેંકની અંદર નહીં થયું તો ફરીથી આવી જાય ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક, એટલે કે વસૂલાત માટે મોકલેલ ચેક વસૂલ નહીં થયું. તો જો આ 6000 બેંકમાં મોકલી દીધું હતું, બરાબર? અને પાસબુકમાં અત્યાર સુધી બાકી છે. બાકી ક્યાં છે એ જોવાનું. આપણે શું શોધતા છીએ? બાકી શોધતા છીએ. સમજ પડી ને? અહીંયા થઈ ગયું છે, અહીંયા બાકી છે. બાકી ક્યાં છે? પાસબુકની જમા બાકી. તો આપણે અહીંયા જમા બાજુ લખી દઈશું. કેટલા? 6000 બાકી છે. રાઉન્ડ કરવાનું, નંબર 2 નાખી દેવાનું. તો નંબર 2 ની અંદર લખવાનું એ જ. જો નહીં લખતા આવડે ને તો એ આખો ને આખો પ્રશ્ન લખી દેવાનું. શું? વસૂલાત માટે મોકલેલ પરંતુ વસૂલ નહીં થયું, બરાબર? પછી ત્રીજું શું કીધું છે? 3000 નું વીજળી બિલ ચૂકવવા માટે 28/2/15 ના રોજ ચેક આપેલ જે 31/12/15 સુધી પાસબુકમાં નથી. તો જુઓ તમે 3000 નું ચેક આપેલું, કેટલા રૂપિયા?
3,000 નું ચેક. હવે જુઓ, વીજળી બિલ ભરવા જાવ તો શું થાય? રોકડ મેળ યાદ કરો. વીજળી બિલ શું છે? ખર્ચ છે. અને વીજળી બિલમાં શું થાય? પૈસા જાય તો જમા બાજુ. કેટલા રૂપિયા? 3,000. હા, શું છે? વીજળી બિલ. એની નોંધ ક્યાં બાકી છે? ક્યાં છે? જુઓ, પાસબુકમાં નથી થયું તો આપણે પાસબુકની અંદર નથી થયું. ઉધાર બાજુ, બરાબર. તો જો કઈ બાજુ આવ્યું? ઉધાર બાજુ. શું બાકી છે? વીજળી બિલ. શું છે? વીજળી બિલ. કેટલા રૂપિયા છે? 3,000 રૂપિયા છે. અને નંબર કયું? ત્રીજું. તો આની અંદર નંબર 3 નાખવાનું. આની અંદર આવું આવશે, લખેલ પરંતુ ઉધાર નહીં થયેલ ચેક. બરાબર ને? તમે વીજળી બિલ ભરવા માટે લખેલું હતું ચેક, કોઈને આપી લે વીજળી બિલ વાળાને, પરંતુ બેંક વાળે અત્યાર સુધી તમારા અકાઉન્ટમાંથી ઉધાર નહીં કર્યું, તો તમે આપણે શું કરી દીધું? ઉધાર કરી દીધું. પછી શું છે? 2,000 નો ચેક 27/12/2015 ના રોજ લખીને લેણદારને આપેલ. બરાબર, લખીને આપેલું હતું લેણદારને, પરંતુ 31/12 સુધી બેંકમાં રજૂ થયું નથી. બેંકમાં રજૂ નહીં થયું એટલે પાસબુકમાં બાકી છે. અને લખીને આપો તો તમને ખબર છે બેંક સિલક ઘટે. લખેલ કેટલા રૂપિયા? તો 2,000 નું ચેક હતું. બરાબર, 2,000 નું ચેક તમે લખીને આપો તો કેટલા રૂપિયા? 2,000 લખીને આપો એટલે રોકડ. તમે લખીને આપો તો રોકડ મેળની અંદર એન્ટ્રી કરી દીધું હશે તે જ દિવસે, પરંતુ વસૂલ કોના દ્વારા નથી થયું અત્યાર સુધી? બેંક દ્વારા. તો અહીંયા કેટલું લખશો? 2,000. બરાબર, પાસબુકમાં બાકી છે એટલે રાઉન્ડ મારો, નંબર 4 લખો. અહીંયા પણ લખો લખેલ. બરાબર. તો આ જો ઉધાર બાજુ છે તો આને પણ ઉધાર બાજુ લખો. અરે, બીજું મેં લખ્યું, બીજું બાકી છે. બીજું શું હતું? 6,000. તો અહીંયા 6,000 આવશે. અને ત્રીજું શું છે? વીજળી બિલ ઉધાર હતું તો અહીંયા ઉધારમાં લખી દો. બરાબર ને? તે જ રીતે ચોથાની અંદર શું હતું? લખેલ પરંતુ ઉધારેલ ચેક. એ જ આવશે, લખેલ પરંતુ ઉધાર નહીં થયેલ ચેક. બરાબર, કેટલા રૂપિયા? તો 2,000 નું 2,000. પછી શું કીધું છે? 5મા નંબરનું, બેંકે પાસબુકના 80 રૂપિયા જમા કરેલ છે જે રોકડ મેળમાં ઉધારેલ નથી. જો બેંકે પાસબુકમાં 80 રૂપિયા જમા કરેલ છે. કેટલા રૂપિયા? જો જેવું લખેલું છે તેવું જ કરવાનું. જમા કર્યું પાસબુકની અંદર, આ પાસબુક અને આ જમા બાકી. કેટલા રૂપિયા? 80 રૂપિયા. કેના? વ્યાજના. રોકડ મેળમાં બાકી ક્યાં છે? રોકડ મેળની અંદર. તો અહીંયા વધે તો અહીંયા ક્રોસ. આપણે તો ખબર છે ક્રોસ રમતા છીએ. બરાબર, બાકી તો અહીંયા છે રોકડ મેળમાં ઉધારેલ નથી. નંબર કયું? 5. તો લખી દેવાનું ઉધારની અંદર 80 રૂપિયા. નંબર 5. વ્યાજના બેંકે જમા કરેલ પરંતુ રોકડ મેળમાં ઉધારેલ નથી. સમજ પડી? પછી આગળ શું કર્યું? બેંકે ચાર્જીસના પાસબુકમાં ઉધારેલ છે. બેંકે ચાર્જીસના પાસબુકમાં ઉધારેલ એટલે શું? ઉધાર બાજુ. કેટલા રૂપિયા? તો 100 રૂપિયા. શું છે? ચાર્જીસ. બરાબર ને? બેંકે પાસબુકમાં ઉધારેલ છે એટલે બાકી ક્યાં છે? રોકડ મેળની અંદર. બરાબર ને? લખેલું જ છે રોકડ મેળમાં જમા નથી કર્યું તો કરી દો જમા. જો 100 રૂપિયા. બરાબર, અહીંયા શું આવે? ચાર્જીસ. બરાબર, બાકી તો અહીંયા જ હતું ને 100 રૂપિયાનું. નંબર કયું આવશે? 6. બરાબર, લખશો છું બેંક ચાર્જીસ રોકડ મેળમાં નોંધેલ નથી. શું થયું? જમા 100 રૂપિયા. સમજ પડી? હવે આગળ વ્યવહાર છે ભાઈ, પટી ગયું. બરાબર, હવે ટોટલ કરી નાખીએ. ટોટલ કરીએ તો કયું વધારે લાગે છે? મને તો જમા બાજુનું વધારે લાગે છે. બરાબર, હા, જમા બાજુનું વધારે છે. કેલ્ક્યુલેટર કાં ગયું મારું? કઈ એમ જ કરી દઈએ. 14,100. આવી ગયું. હવે આ 14,100 માંથી આને માઇનસ કરી દઈએ. 14,100
100 માઇનસ 5000 માઇનસ 3000 માઇનસ 2000 માઇનસ 80, તો 40 20 શું આવ્યું? આપણું જવાબ આવ્યું બરાબર. બાકી આવી આને રાઉન્ડ કરવાનું અને અહીંયા લખવાનું. આ શું હતું? રોકડ મેળ મુજબ હતું, તો અહીંયા શું લખાશે? હવે પાસબુક મુજબ. બરાબર. પાસબુક મુજબ અહીંયા રોકડ મેળ મુજબ બેંક સિલક હતું, તો અહીંયા પાસબુક મુજબ શું લખવાનું? બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ. સમજ પડી? આટલું સહેલું છે. તો જુઓ, જેમ કીધું એ તેમ કરતા જવાનું. જ્યાં નહીં બાકી હોય તે બાકી શોધીને ઉધાર જમા કરતા જવાનું. હવે ચોપડીની અંદર લખેલું છે ભરેલ પરંતુ જમા નહીં કરેલ છે. ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક હંમેશા જમા કરો. બરાબર ને? હા, પછી વસૂલાત માટે બોકેલ અને વસૂલ નહીં થયેલ ચેક હંમેશા જમા કરો. એમ કોણ યાદ રાખે ભાઈ? એને યાદ રાખવા કરતા તમે બે એક રોકડ મેળ બનાવો, એક પાસબુક બનાવો. હા, અને આ તો હું અહીંયા લખું છું. બરાબર. તમે લખો, તમારે લખવાનું પણ નથી. તમે નહીં લખો, ડાયરેક્ટ એક એન્ટ્રી અહીંયા મારો, એક એન્ટ્રી અહીંયા મારો. જ્યાં બાકી હોય ત્યાં રાઉન્ડ કરીને નંબર 1 નાખો. જમા છે એમ 2 મિનિટની અંદર કેલ્ક્યુલેટર પર સોલ્વ થઈ જશે. આ દાખલો એટલું સહેલું હોય. હવે આગળ જોઈશું. તો હવે આગળ મિત્રો પ્રશ્ન 5 ની આગળ વધીએ. પ્રશ્ન 5. તો પ્રશ્ન 5 ની અંદર શું કીધું છે? નરેશનો રોકડ મેળ તારીખ 31/3/16 ના રોજની બેંક ખાતાની જમા બાકી 12000 દર્શાવે છે, જે પાસબુક પ્રમાણે મળતી નથી. બરાબર. તો આપણે કરીએ. ચાલો, તો જો બેંક ખાતાની જમા બાકી કેટલા? જમા બાકી કેટલા રૂપિયા છે? 12000. હવે રોકડ મેળ મુજબ બેંક ખાતાની જમા બાકી એટલે શું થાય? રોકડ મેળ મુજબ બેંક ખાતાની જમા બાકી આપણે અહીંયા શું લખતા હતા? યાદ છે? બેંક ઓવરડ્રાફ્ટ. તો અહીંયા શું આવે? BOD. બરાબર. રોકડ મેળ મુજબ જમા બાકી એટલે શું થાય? બેંક ઓવરડ્રાફ્ટ. પછી નંબર 1 શું છે? 10000 નો એક ચેક હતો. 28/3/16 ના રોજ બેંકમાં ભરવામાં આવ્યો હતો, પરંતુ બેંકમાં હજુ સુધી પાસબુકમાં નોંધાવેલ નથી. અરે એટલે બેંકે પાસબુકમાં નોંધેલ નથી. બરાબર. હવે તમને ખબર છે ભરેલ કેટલા રૂપિયા? 10000. બાકી ક્યાં છે? અહીંયા ભરત, અહીંયા વધે તો અહીંયા પણ વધે, ક્રોસ ની અંદર. બરાબર ને? જો રોકડ મેળ વધે ઘટે અને પાસબુક ઘટે વધે. બરાબર ને? હા, તો ભરેલ તો અહીંયા પણ શું આવે? ભરેલ કેટલા રૂપિયા? તો 10000 રૂપિયા. બરાબર. અને નંબર 1 કઈક સમજ પડે છે? હા, ભરેલ એટલે અહીંયા 10000 આવે. જો બેંક ની અંદર ભરો એટલે બેંક સિલક વધે. અરે રોકડ મેળ ની અંદર બેંક સિલક વધે અને પાસબુક ની અંદર વિરુદ્ધ થશે. બરાબર. ઊંધી સાઈડ વધશે. બરાબર ને? વિરુદ્ધ બાજુએ વધશે 10000. તો અહીંયા 10000 વધ્યું તો અહીંયા પણ 10000 વધી જશે. બરાબર. તો આવી રીતે અહીંયા 10000 વધ્યું તો અહીંયા 10000 વધી ગયું, પરંતુ પાસબુકમાં નોંધેલ નથી. તો જ્યાં નોંધેલ નથી તેને આપણે આની અંદર નોંધીએ છીએ. તો આને શું કહેવાશે? બેંક સિલક મેળ. વ્યાખ્યા એમને એમ જ બની જશે. તમે દાખલા ગણો એના ઉપરથી વ્યાખ્યા યાદ રાખો ને. હું કેમ ગોખણ પટ્ટી ચાલુ કરી દો? હા, ચાલો જુઓ. ભરેલ ભરેલ તો આ જમા બાજુ કેટલી જશે? 10000 રૂપિયા જમા થઈ જશે. શું લખશો? ભરેલ પરંતુ જમા. જો ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. નહીં આવડે તો રકમ લખી દો. એ આંકડા જે તમને આપેલું છે ને એને લખી દો. એ બધા 10000 અને તારીખ કાઢીને લખી દેવાનું. બરાબર. પછી શું છે? 30/3/16 ના રોજ બેંકમાં જમા કરેલ વ્યાજ કેટલા રૂપિયા? 160. રોકડ મેળમાં નોંધેલ નથી. બેંક ની અંદર જમા કર્યું છે 160 રૂપિયા વ્યાજ. 160 રૂપિયા શું છે? વ્યાજ જમા કર્યું છે, પણ રોકડ મેળમાં નોંધેલ નથી. હવે અહીંયા જમા કરે તો અહીંયા શું થવું જોઈએ? ઉધાર કેટલા રૂપિયા? 160. શું છે? વ્યાજના. અહીંયા નાખો નંબર 2. શું નાખશો? અહીંયા નંબર 2. બરાબર ને? અહીંયા વ્યાજ જમા કર્યું તો અહીંયા લખી દીધું. તો ઉધાર બાજુ લખવાનું બેંક વ્યાજ રોકડ મેળમાં નોંધેલ નથી. સમજ પડી? પછી આગળ શું કીધું છે? એક ગ્રાહકે બારોબાર બેંકની અંદર ભરી દીધું. હા, અને જેની માહિતી 31/3/16 સુધી મળી નથી. એક ગ્રાહક હતું જેને બારોબાર બેંકની અંદર ભરી દીધું. ભરે એટલે વધી જાય. બરાબર ને? બેંકની અંદર બારોબાર ભરી દીધું. કેટલા રૂપિયા? તો 10000. તો બાકી ક્યાં રહી ગયું? હવે બેંકની અંદર ભરી દીધું તો બાકી ક્યાં રહ્યું? રોકડ મેળની અંદર. કેટલા રૂપિયા? 10000. તો રાઉન્ડ મારો. નંબર કયું? 3 નાખી દો. અહીંયા પણ લખી દો. બેંકની અંદર ભરેલ તો લખવાનું
બારોબાર ભારોભાર નહીં બારોબાર ભરેલ પરંતુ રોકડ મેળમાં નોંધેલ નથી. બરાબર ને? કેટલા રૂપિયા? 10,000 ઉધાર થશે. પછી આગળ શું કીધું છે? બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ. આલો બેંકની અંદર ભરી દીધું છે, રોકડ મેળની અંદર નોંધ્યું નથી. કોઈ વાંધો નહીં, આપણે બેંકની અંદર ભરી દીધું. કેટલા રૂપિયા? 8,000 નો ચેક, પરંતુ રોકડ મેળમાં નોંધી નથી, તો નોંધી જઈને 8,000 રૂપિયા. નંબર 4 ભરેલ પરંતુ, તો એ જ ફક્ત બારોબાર નીકળી જશે. ભરેલ પરંતુ, અને ભૂસીને થોડુંક ઉપર લખી દઉં ને, 10 વ્યવહારો સમાવવાના છે. ભરેલ પરંતુ નહીં નોંધેલ ચેક. શું કર્યું? ઉધાર. તો 8,000 લખી દો ઉધાર. પછી શું છે? નંબર 5 જોઈએ. નંબર 5 લખેલ અને બેંકે ચૂકવેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ. શું વાત છે? તમે લખો, અહીંયા લખાય, બરાબર, અને અહીંયા લખાય. લખો તો શું થાય? બેંક સિલક ઘટી જાય. બરાબર ને? લખો કેટલા રૂપિયા બેંક સિલક ઘટી જાય. બરાબર. તો જુઓ, લખો કેટલા રૂપિયા લખેલું હતું તમે? 6,000. તમે 6,000 બેંક ની અંદર નાખી પણ દીધું અને કપાઈ પણ ગયું, પણ અત્યાર સુધી તમે રોકડ મેળમાં નોંધ્યું નથી. તો ચાલો નોંધી દઈએ. તો જમા બાજુ 6,000. નંબર કયું આવશે? 5. બરાબર. 6,000. તો લખવાનું લખેલ પરંતુ રોકડ મેળમાં નોંધેલ નથી. એમ લખી દો, ચાલે. કઈ પણ તમે આખું રકમ લખી દેવાનું. પછી છઠ્ઠું જ વ્યવહાર શું છે? બેંકમાં વટાવેલી 3,000 ની લેણી ઊંડી નકરાઈ અને બેંકે પાસબુકમાં નકરામણી ખર્ચ કેટલા? 40 સહિત રકમ પાસબુકમાં નોંધેલ છે, જેની જાણ નરેશને નથી. જો આવી ગયું. હવે લેણી ઊંડીનો વ્યવહાર જોઈએ. લેણી ઊંડી છે, રેડ ઇંક નો ઉપયોગ કરીશું. તો લેણી ઊંડી કેટલા રૂપિયાની હતી ભાઈ? 3,000. તો નકરા એના પહેલા તમે વટાવો. બરાબર ને? આ શું છે? લેણી ઊંડી વટાવી. તો વટાવ તો શું થાય? તમારું બેંક સિલક વધે અને અહીંયાથી પાસબુક પણ વધે. બરાબર. જ્યારે તમે વટાવો, તમારી આમનોંધ પણ શું બનશે? અહીંયા લખું. આમનોંધ શું બને? બેંક ખાતે ઉધાર. લેણી ઊંડી મિલકત છે, જાય તો જમા. બેંક ખાતે ઉધાર તે લેણી ઊંડી ખાતે. સમજ પડી? કેટલા રૂપિયા? 8,000. 8,000. જ્યારે તમે વટાવ ત્યારેની આમ નોંધ. ફરી જ્યારે નકરાઈ જાય તો શું થાય? ફરીથી તમારી લેણી ઊંડી તમારી પાસે આવી જાય દોડતી દોડતી, અને ફરીથી બેંક તેના માટે જવાબદાર બની જાય. કઈ સમજ પડે? તમારા મગજમાં જાય છે? શું કરતા મુકતા છે એ સમજ પડે છે? તો જુઓ, હવે લેણી ઊંડી શું થયું? તમે વટાવ્યું. વટાવ્યા પછી નકરાઈ ગઈ. કેટલા રૂપિયાથી? 30-40 રૂપિયાથી નકરાઈ. બરાબર ને? 3,040 રૂપિયાથી નકરાઈ. શું? લેણી ઊંડી. લેણી ઊંડી નકરાઈ. તો અહીંયા સુધી નોંધ થયેલી છે. બરાબર. પાસબુક ની અંદર નોંધ થયેલું છે. નરેશને જાણ નથી, એટલે નરેશને જાણ નથી તો તે તેના રોકડ મેળમાં કઈ રીતે લખશે? સમજ પડે છે? તો અહીંયા શું આવે? લેણી ઊંડી નકરાઈ. કેટલા રૂપિયા? તો 30-40. આને રાઉન્ડ મારો. નંબર કયું? 6. બરાબર. 30-40. શું લખશો? લેણી ઊંડી નકરાઈ તેના. બરાબર ને? પછી શું છે? રોકડ મેળમાં આઈ બાજુનો સરવાળો ભૂલથી 2,000 ઓછો લીધો છે. જો આ જે આઈ બાજુ છે ને, આને આઈ બાજુ કહેવાય, ઉધાર બાજુને. રોકડ મેળની અંદર આપણે ભણી ગયા છીએ. ભૂલથી 2,000 ઓછો લીધું છે, તો કઈ નહીં, આપણે વધારી દઈએ 2,000 અહીંયા લખીને.
બરાબર. ઉધાર બાજુનો સરવાળો શું છે? ભૂલથી 2000 ઓછું લીધું છે, તો હું લખી દઉં તો 2000 વધી જાય ને. હા, તો હું આવી રીતે લખી દીધું. બરાબર. હું લખું સરવાળો ઓછો તેના. બરાબર ને. વ્યવહાર કયું? 7મું. તો અહીંયા નંબર 7 નાખી દઉં. બરાબર. તો નંબર 7 2000 રોકડ મેળમાં સરવાળો આઈ બાજુનો ઓછો છે. પછી શું છે? લખેલ પરંતુ ચુકવણી માટે રજૂ નહીં થયેલ. પેલા આને ભૂસી દઉં ને, આપણી પાસે જગ્યા ઓછી થઈ જાય. તમે લખી લેજો. બરાબર. વિડીયોમાં પાછળ જઈને જયારે આ વ્યવહાર આવે નોંધણીની અંદર, બરાબર, નોંધ કરી લે. પછી શું કીધું છે? લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. સારું કહેવાય. તમે અહીંયા લખો કેટલા રૂપિયાનું ચેક લખ્યું હતું ભાઈ? 1000 નું ચેક લખી દીધું હતું, બેંકમાં રજૂ નહીં કર્યું. હવે કોઈને લખીને આપી દીધું, એને હવે સામેવાળી વ્યક્તિએ રજૂ નહીં કર્યું. ફ્યુચરમાં તો રજૂ કરશે, કારણ કે ચેક વેલિડિટી કેટલા મહિનાની હોય? 3 માસની હોય, મેક્સિમમ 180 દિવસની હોય. અને હજુ તો 3જો જ મહિનો પૂરો થયો છે, હજુ 2 મહિના તો બાકી. બરાબર ને. તો એટલા માટે 1000 અહીંયા આવશે. અહીંયા નંબર કયું આવશે? 8મું. બરાબર. લખેલ 1000. બરાબર. તો જો ઉધાર થઈ ગયું. સમજ પડે છે રકમ કેમ ઉધાર થઈ? અહીંયા 2000 આવશે. બરાબર. આ સરવાળો ઓછાનું ઉધાર બાજુ 2000 આવશે અને અહીંયા 1000 આવશે. શું આવશે? લખેલ પરંતુ શું નથી થયું? ઉધાર નહીં થયેલ ચેક. ઉધાર નહીં થયેલ ચેક. પછી આગળ શું છે? ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. સિમ્પલ. તમે શું કરો? બેંકની અંદર 1500 રૂપિયા ભરી દીધું, અત્યાર સુધી જમા નહીં કર્યું, તો આપણે જમા કરી દઈએ. બરાબર ને. અહીંયા જમા થયું છે તો ભરેલ. અહીંયા પણ શું આવે? ભારી ભરેલ. કેટલા રૂપિયા? અરે નંબર કયું? 9મું. તો લખી દેવાનું ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. કેટલા રૂપિયા છે? તો 1500 લખી દીધા. હવે આગળ જોઈએ શું લખ્યું છે. 10મું. બેંકે 80 રૂપિયા કમિશનના ઉધાર્યા. જો બેંકે 80 રૂપિયા એટલે પાસબુક ની અંદર ઉધાર્યું. કેટલા રૂપિયા? કમિશનના 80 રૂપિયા. હા, અહીંયા હું લખું મખીસન. હા, તો અહીંયા ઉધાર કર્યું તો અહીંયા જમા થશે મખીસન. કેટલા? 80 રૂપિયા. બરાબર ને. નંબર કયું? 10મું. જમા કર્યું તો જમાની અંદર લખી દો 80 રૂપિયા. કમિશન ની નોંધ રોકડ મેળમાં બાકી. સમજ પડી? હવે આવી રીતે હું ટેલી કરી દઈશું. શું કરી દઈશ? ટલ્લી. હવે જોઈએ શું આવે છે. મારું ગણન યંત્ર ક્યાં છે? અહીંયા છે. કરીએ ચાલો. ટોટલ 12000, 10000, 6000, 30, 40, 1580, 32620. શું આવે? 32620. અહીંયા પર લખી દો 32620, કારણ કે આ સાઈડ નું વધારે દેખાય છે. બરાબર. જો 10 છે, 12 છે એટલે 22 તો અહીંયા જ થઈ જાય. 22 ને 6 અને આ 3000 એટલા માટે. બરાબર. પછી આમાંથી આ માઇનસ કરો તો 160 માઇનસ 10000 માઇનસ 8000 માઇનસ 2000 માઇનસ 1000 તો 11460 આવે છે. બરાબર. થોડું નીચે લખવું પડે, એટલું ગંદુ લાગે ને આવું કરીએ તો. માણસ માત્ર ભૂલને પાત્ર સાબિત થઈ ગયું. 11460. હવે જુઓ આ શું છે? રોકડ મેળ છે તો અહીંયા પાસબુક આવવાનું છે, એ તો કમ્પલસરી છે. પણ જો પાસબુક મુજબ ઉધાર બાકી શું થાય?
પાસબુક મુજબ ઉધાર બાકી શું થાય? બોલો બોલો બોલો, જાઓ નોંધ ને જુઓ એક વખત પાનું પલટાવીને. પાસબુક મુજબ ઉધાર બાકી બેંક ઓવરડ્રાફ્ટ થાય. શું થાય? પાસબુક મુજબ ઉધાર બાકી બેંક ઓવરડ્રાફ્ટ. જો અહીંયા જમા રહેતે તો બેંક સિલક આવતે. સમજ પડી? તો છેલ્લામાં પણ એ જ લોજિક વાપરવાનું છે, પહેલામાં પણ એ જ વાપરવાનું છે. હવે કઈ યાદ રહેવા માટે રહેવું કઈ નહીં રહ્યું. બરાબર? ફક્ત આ 4 બાબતો જ યાદ રાખવાની છે. બરાબર? રોકડ મેળ મુજબ શું થાય છે, પાસબુક મુજબ શું થાય. હા, એટલે આવી 4 બાબતો યાદ રાખો. અને આ તો તમને ટ્રીક આપી દીધી. સમજ પડી? હવે આગળ નેક્સ્ટ દાખલાની અંદર જોઈશું.